અમદાવાદના EOW ક્રાઇમ બ્રાન્ચે હાઈ પ્રોફાઇલ ઠગ દંપતીને ઝડપી લક્ઝરી કાર, કરોડોના સોના સહિત મુદ્દામાલ જપ્ત કર્યો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક નિવારણ શાખાએ એક એવા ઠગ દંપતીની ધરપકડ કરી છે જેમને મોટા રાજકારણીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ફોટા બતાવીને 15થી વધુ વેપારીઓ સાથે કરોડો રૂપિયાની ઠગાઈ આચરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે દંપતીએ અત્યાર સુધીમાં અંદાજિત રૂપિયા 20 કરોડની રકમ પડાવી છે. ઠગ દંપતીએ ઉચ્ચ સંપર્કોનો દાવો કરી કેનેડામાં ફસાયેલા કરોડો રૂપિયા પરત અપાવી દેવાની ખાતરી આપી હતી. તેને બદલામાં વેપારી પાસેથી રૂપિયા 2.27 કરોડ પડાવી લીધા હતા. વેપારીને છેતરપિંડીનો અહેસાસ થતાં ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી પાસે રેન્જ રોવર, મર્સિડીઝ સહિતની 6 લક્ઝુરીઝ ગાડીઓ મળી છે, જ્યારે દંપતીના નામે 10 બેંક એકાઉન્ટને ફ્રીઝ કરાયા છે. તેમજ અપ્રમાણસર મિલકતની તપાસ દરમિયાન બેંકના લોકરમાં સોના ચાંદી સહિત અનેક દસ્તાવેજો મળી આવ્યા છે. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે દંપતીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે અમદાવાદ અને સુરતના અન્ય કેટલાક વેપારીઓ પણ આ દંપતીનો ભોગ બન્યા હોઈ શકે છે, જેથી આગામી દિવસોમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે. ફરિયાદીએ અનિલભાઈ વિભાણી વિરુદ્ધમાં અને તેમની પત્ની વિમી અનિલભાઈ વિભાણી વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવેલો હતો. આ ગુનાના કામે અનિલ વિભાણી અને તેમના પત્ની વિમી વિભાણી બંનેની ધરપકડ ગઈ તારીખ 4/6/2026 રોજ કરવામાં આવેલી હતી અને તેઓને કોર્ટમાં રજૂ કરતા તેઓના દિન 5ના રિમાન્ડ પ્રાપ્ત થયેલા હતા. આ રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી અલગ અલગ 5 જે ગાડીઓ હતી તે કબજે કરવામાં આવેલી હતી. ત્યારબાદ આરોપીની પૂછપરછમાં આરોપીના જુદી જુદી બેંકોમાં લોકરની માહિતી પ્રાપ્ત થયેલી હતી. તો પ્રથમ આરોપીના 5 દિવસના રિમાન્ડ મળેલા હતા. તે પૂર્ણ થતાં બીજા ફર્ધર રિમાન્ડ માંગણી કરતા બીજા 4 દિવસના બંને આરોપીના રિમાન્ડ મંજૂર થયેલા હતા. અને આ રિમાન્ડ દરમિયાન આ જે આરોપીઓ છે તેઓના યસ બેંક થલતેજ ખાતે એક લોકર ધરાવે છે, જે બંને પતિ પત્નીના સંયુક્ત નામે લોકર છે. એ લોકરની તપાસ કરતા તેમાંથી કુલ 4 કિલો 450 ગ્રામ એટલે કે 4.5 કિલો જેવું સોનું મળી આવેલું છે અને ચાંદી પણ તેમાં મળી આવેલી છે, જે ચાંદી 850 ગ્રામ જેટલી છે. આમ બંનેનું કુલ વેલ્યુ કાઢતા 6 કરોડ 30 લાખ રૂપિયા જેટલી રકમ થાય છે. ત્યારબાદ તેઓનું અન્ય એક લોકર સુરત ખાતે મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંક રાંદેર અડાજણ ખાતે હતું. તે લોકરની ઝડપી કરતાં તેમાંથી પણ 260 ગ્રામ જેટલું સોનું પ્રાપ્ત થયેલું છે અને ચાંદી પણ 260 ગ્રામ મળી છે, જેની અંદાજિત કિંમત 30 લાખ રૂપિયા જેટલી થાય છે. ત્યારબાદ તેનું ત્રીજું એક લોકર ધાંગધ્રા પીપલ્સ કોઓપરેટિવ બેંક ધાંગધ્રા ખાતે આવેલું છે. તે લોકર ચેક કરતા તેમાંથી 833 ગ્રામ સોનું અને 511 ગ્રામ ચાંદી, જેની કુલ કિંમત 1 કરોડ 2 લાખ રૂપિયા જેટલી થાય છે. સાથે સાથે થલતેજનું જે લોકર છે તેમાંથી 11 LICની જુદી જુદી પોલિસીઓ પણ મળી આવેલી છે અને ધાંગધ્રા જે પીપલ્સ કોઓપરેટિવ બેંક છે તેના લોકરમાંથી પણ 22 જેટલી LICની પોલિસીઓ મળી આવેલી છે. આમ આરોપી પાસેથી ખૂબ જ મોટા પ્રમાણમાં સોનું અને ચાંદી તેના લોકરમાંથી મળી આવેલા છે અને હાલમાં આરોપી આ સોનું ક્યાંથી કેવી રીતે ખરીદ્યું એ બાબતેની પૂછપરછ કરવામાં આવી રહેલી છે. આરોપી વિરુદ્ધમાં સરખેજ પોલીસ સ્ટેશન ખાતે પણ એક છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે, જેમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવેલું હતું. તેમાં આ આરોપીએ ફરિયાદી સાથે છેતરપિંડી આશરે 4.5 કરોડ રૂપિયા જેટલી કરેલાની ગુનો દાખલ થયેલો છે. આ સિવાય ક્રાઇમ બ્રાન્ચમાં પણ એક ગુનો દાખલ થયેલો છે. EOW આર્થિક ગુના નિવારણ શાખા સુરત શહેર ખાતે પણ ગુનો દાખલ થયેલો છે. તેમજ આપ સૌની પત્રકાર મિત્રોની અપીલ કરવામાં આવેલી તેના અનુસંધાને કેટલાક ભોગ બનનારના લોકોએ EOWનો સંપર્ક કરેલો હતો અને તેઓની પણ ગુનો દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે. આ કામનો આરોપી જે હતો તે ફરિયાદીના સંપર્કમાં આવતો હતો અને ફરિયાદી જે છે